મને છે ને બહુ ચિંતા થાય છે. ઉપાય તો ઘણો ગોતો સોરી પણ ક્યાંય દેખાતું નથી અને ચિંતા ને ચિંતા જ રહેશે. હવે કોક મને કયો કે આ ચિંતાની મુક્તિ ક્યાં જડશે? એક તો મારા હાહુ એટલું પ્રેશર દે, માર ઘરવાળો એ પ્રેશર દે, આખો દી નકરા ઢેહડા કરાવે અને મને ચિંતા થાય. બોલો ચકની મરી ના જાવ તો હારું. નકર પછી મારા હાહુ જોડે બાજશે કોણ? મારા ઘરવાળા જોડે હે પછી અહીંયાનું જીવન તો મારા વગર હા અધૂરું થઈ જાહે. ઈ વાતની એ ચિંતા છે હો. ઓ જાડી આવી મોગી મોગી કેમ બેઠી છે? ભૂતળા મને છે ને બહુ ચિંતા થાય છે. તને છે ની ચિંતા? જો એક તો ગાંધીજી એ મરી ગયા, ભગતસિંહ એ મરી ગયા, સરદાર વલ્લભભાઈ પટેલે મરી ગયા, ચંદ્રશેખર આઝાદે મરી ગયા અને બે ત્રણ દીઠા મને તાવ જેવું છે. ચિંતા ઈ વાતની છે કે ચકના યમરાજ મને લઈ ગયા તો આ દેશનું શું થાશે? સાચું કહું છું ભૂતળા, આ દેશને છે ને મારી બહુ જરૂર છે. તારા જેવા મહારથીઓની તો જરૂર જ હોય ને આ દેશને. મેં કીધું કે કેવી સિરિયસ વાત કરતી હશે, આની વાતમાં કાંઈ ઠકાણું હોય નહીં. હું કેમ ઘડી ઘડી ભૂલી જાઉં છું? તમને ભૂલવાની બીમારી થઈ ગઈ લાગે છે હવે. તારા લીધે જ છે ઈ બીમારી. ભૂતળા મને છે ને ખાવાનું પચતું નથી. બોલો ખાવ ને નકરું વાયુ ચડે છે, શું કરું? મહેનતનો રોટલો ખવાય તો ખાવાનું પચે, બેઠી બેઠી ખાય તો પછી એમ જ હોય ને. કેમ બાજરાનો રોટલો થઈ રહ્યો છે? શેડારી જવાબ દેવામાં તો આગળ ને આગળ. હું તો હાચેમાં પૂછું છું. તમે કહો તે કે મહેનતનો રોટલો ખવાય તો બાજરાનો રોટલો થઈ રહ્યો છે? જો થઈ રહ્યો હોય તો ઘઉંની રોટલી ખવાય. મહેનતનો રોટલો શું ખાવો? ઈ વરી કેવો હોય? મેં તો કોઈ જોયો નથી. તું કઈ કામ કરે તો તે જોયો હોય ને. તારે એક તો બેઠી બેઠીને ખાવ ને પછી કેસે ખાવ ને વાયુ ચડે, ખાવાનું પચતું નથી. તને પચે ક્યાંથી? તો તમારી જ નજર લાગી ગઈ લાગે. ખાવાનું તૈય જ નહીં પચતું હોય, નકર પચી ન જાય. ભૂતળી હું તો કહું કે અત્યારે આપણે જેટલી ઘણી મહેનત કરીને એટલું સારું. પછી આપણે ગઈઢા થાય તો આપણે કઈ કામ ન કરવું પડે ને, આપણે બેઠું બેઠું ખાવાનું. ભૂતળા તમારી ઈ વાત તો સાચી કે અત્યારે કામ કરી તો ગઈઢા થઈને કામ ન કરવું પડે. પણ હું એમ કહું છું કે આપણે કાલ મરી જાય તો શું કરવાનું? ગઈઢા થાય જ નહીં તો મહેનત તો બધી પાણીમાં જાય ને. એમાં શું હવે ભાત ભાતીલા મોઢા બનાવો છો? હું તો ખાલી તમને કહું છું અત્યારે આપણે કામ કરી કરીને તૂટી પડીએ ને પછી વળી ગઈઢા થાય જ નહીં તો શું કરવાનું? ભૂતળી મારું મગજ તો ઠીક, આજકાલ તારું મગજ હાલતું ન હોય ને એવું લાગે છે. નકરા એવા જ સવાલ કરે જાણે મગજ તો હોય જ નહીં શેડારી. મેં કીધું કે બચારી હું વિચારે શેરી લે જાઉં. આને તો મગજ જ ઠેકાણે નથી. વિચાર હું આવે આને? એ ભૂતળા ઊભા રહ્યો ઘડીક વાર. મારે છે ને તમને એક વાત કેવી છે. ભાગી ન જાઓ પણ ઘડીક ઊભા તો રહ્યો. હે ભગવાન કાં ખારી વાત કરે. જો છે ને આપણા પાડોશી રેશમા ભાભી છે ને, એન ઘરવાળા એને આઈફોન લઈ દીધો છે. ખાધેલું એપલ વાળો મોબાઈલ લઈ દીધો છે. તમે કીધી મને લઈ દેવાના છો. એમાં ફોટા તો એવા હારા આવે ને હો, ધોરા ધોરા આવી. ભૂતળા તમે મને લઈ દો ને એવો ખાધેલું એપલ વાળો મોબાઈલ. અને ઓએ સરપ્રાઈઝ આપ્યું હોય ને એમ પેક કરીને લેતા આવજો. એટલે મારે કેવા થાય મારા ઘરવાળાએ મને સરપ્રાઈઝ આપ્યો. અહીંયા ચપ્પલ નથી લેવાતી મારે ને મારી ઘરવાળીને એપલ નો મોબાઈલ લેવો છે. પણ ઊભા તો રે, જવાબ તો દેતા જાઓ. કીડી લઈ દેવાના છો, પાછા સરપ્રાઈઝ દે ને એમ લઈને આવજો. એટલે મારે કેવા થાય બધાને કે મારો ઘરવાળોએ મને સરપ્રાઈઝ આપ્યું. હવે એપલ ના ખોખામાં અને ડગડા ભરીને દઉં તો થાય. રેશમા ભાભીના ઘરવાળા કેવા હારા, કાંઈ એમ કીધા વગર કેવો અસલ મોબાઈલ દઈ દીધો લ્યો. અને મારા ઘરવાળા પાસે તમે સામેથી માંગ્યો ને તે જવાબે ન આપ્યો. આ કેવા અસલ વ્રત કરી દો એનું ફળ છે. જુઓ તમે આવા વ્રત કરતા નહીં, તમને કહી દઉં છું. રેશમા ભાભી ભૂતળી બેનને નથી કેવું? નકા એમને ખબર પડશે ને તે વરીને આપણાને કહેશે બે એકલી એકલી આલી ગયું, મને તો બોલાવીએ નહીં. જલપાબેન જઈએ આપણે ભૂતળી બેનને બોલાવીને તઈએ કોઈ દી હાલે નહીં ને આપણે બોલાવા જઈએ ને તઈએ કહેશે મને બોલાવી નહીં, બોલાવીએ તો હું હાલું. હા ઈ તો શું થાય પણ બોલાવું તો તોય પડે જ ને. બોલાવાની જરૂર નથી. જલપાબેન અહીં આવે રે ભૂતળી બેન જો દોડતા ને. હા ખબર જ છે, આમ ખુસર પુસર કરો ની એમને ખબર પડી જાય હંતે. હા એમ તો હોશિયાર છે ને, હાવ ભેગે રહી રહીને હોશિયાર થઈ ગયા. એ રેશમા ભાભી તમારે ભેગે તમારે હાવ નથી, નકર તમે આવા જ હોશિયાર થઈ જાત. હે શું વાત કરો છો? હરે કૃષ્ણ હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ઓ બાયુ ચા દોડ્યું જાવ સરિયું. એ ભૂતળી બેન અમે ભોળિયાનાથના દર્શન કરવા જઈએ છીએ. તમારે હાલવું છે? ના રે ના રેશમા ભાભી, શ્રાવણ મહિનો બેઠો ને તે શંકર ભગવાન પાસે અત્યારે બહુ ગળદી હોય. રેશમા ભાભી હું તો શ્રાવણ મહિનો બેઠો ને એના પહેલા જ દર્શન કરી આવી. મેં કીધું કે લ્યો શ્રાવણ મહિનો આવે હેરો ને તે પછી બહુ ગળદી થાહે તે અત્યારે જ દર્શન કરી લઉં. શ્રાવણ મહિનામાં ભક્તને યાદ આવે કે દર્શન કરવા જવાનું હોય એટલે પછી આપણો વારો ના આવે એટલે મેં કીધું લે અગાઉથી દર્શન કરી નાખું. એ ભૂતળી બેન એવું ના હોય ના. એવું જ હોય ને જલપાબેન, વારો ના આવે કે અત્યારે કેવી ગળદી હોય. પહેલા તો જલપાબેન ઓનલાઈન છે ને ખાલી શિક્ષણ જ હતું, હવે તો ભક્તિ ઓનલાઈન થઈ ગઈ લ્યો.
બધા સ્ટેટસ મૂકે ને પછી વા ભોળાનાથ બેઠા બેઠા જતા હશે. હવે આઈનો સ્ટેટસ બહુ સારું છે હો. આયા ઉપર ઘણો આશીર્વાદ વરસાવું. એ ભૂતળી બેન તમે તો સાવ ગાંડા જ છો. ગાંડી નથી જલપા બેન, જે સાચું હોય ઈ કહું ને એટલે તમને ગાંડી લાગુ છું. ભૂતળી બેન તમે મારો આઈફોન જોયો કેટલો મસ્ત છે અને એમાં એટલા મસ્ત ફોટા આવે છે ને. એકદમ ધોરા ધોરા ફોટા આવે ને આપણે તો એટલા ગોરા આવીને હો. ભૂતળી બેન તમે લઈ જાજો ફોટો પાડવા, મારો મોબાઈલ મસ્ત છે. શું મોબાઈલ મૂંગો છે ને એટલે ફોટા હારા આવે. ના રે ના રેશમા ભાભી, ભગવાને તમને પહેલાથી જ ગોરી ને ધોરી બનાવી છે એટલે મારે આઈફોન ની જરૂર ન હોય. આઈફોન ની જરૂર તો કાળા બુજારાને હોય. વાયડે તો જો કરે એક શું આઈફોન લઈ લીધો એમાં તો ફોટા પાડતા બચારાને આવડે નહીં, મોબાઈલ ને ઊંચો નીચો કરતા ના આવડે ને પાછા તાજી બળાઈ મારે આઈફોન લીધો. અમને તો ભગવાને પહેલાથી જ ગોરા બનાવ્યા, અમારે આઈફોન બાઈફોન ની કાંઈ જરૂર પડે નહીં રેશમા ભાભી. ચાલો હવે રેશમા ભાભી આપણે જઈએ. આઈફોન ની જરૂર હોતી હશે તમારે, અમારે કાંઈ આઈફોન ની જરૂર પડે નહીં. જઈએ ઘરે નવી સકડી લીધી હતી ને રેશમા ભાભીએ, તઈએ આવી જ વાયડે કરતા હતા. લ્યો સકડી લીધી એમાં તો વાયડે કરવા મંડી ગયા. હું તો ઘરે BMW લઈ આવીશ, તમે પછી જોતા રહી જાશો. એક સકડી ને એક આઈફોન લીધો એમાં તો લ્યો ઊંચે ચડી ગયા. એક તો ઊંચે ચડી ચડી ને હજી તો ભોળિયાનાથના દર્શન કરવા જાય. પેલા તમે જમીન ઉપર તો રહ્યો, તઈએ ભોળિયાનાથ તમને દર્શન દે ને. ઓર બાઈ યા તો રેશમા ભાભીને જલપાબીન જાય છે રે, એટલી વારમાં દર્શન કરી આયા. કીધું તો હતું કે દર્શન કરવા જાય છે ને રામ જાણે ચા ફરી આયા, એટલી વારમાં તો ભગવાનના દર્શન કરી લીધા. કા ખુસર પુસર તો કરે હેરા પણ કઈ સંભળાતું નથી. ફોનમાં વાતું કરે તઈએ તો રહ્યા બરાડા દેશે, માથું દુખી જાય એવડા બરાડા પાડે. અને કોઈની ખુસર પુસર કરવી હોય તઈએ તો જો ધીમું બોલે. મારે હા ભરવું નથી ને કે તમે શું વાતું કરો. મારે શું જે કરવું એને કરન પાપ ધોવાય બીજું શું. હા ભરવું હોય તો ભલે હા ભરી જાય, મને કાંઈ નડતું નથી. તમ તમારે હું તો સાચું જ કહું છું, કહી દઉં છું. જો ખબર ના હોય ને તો કહી દઉં. જે હા ભરવાનું હશે ને એ તો હા ભરશે નહીં. હા હું આમ બે બાતી હોય જાણે ન હોય ત્યાંથી પૂંગી આવશે. ભૂતળી બેન તમારો અવાજ આવતો તો અત્યારે નથી આવતો તમને. હા ભરો તમારે તો જરૂર છે. ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાહડે રમ્યા કરે. આવા કેમ રાજી થાવ છો મમ્મીજી, જાણે કેમ લોટરી લાગી હોય. લોટરી જ લાગી છે ભૂતળી. હું લોટરી લાગી? હું તને કેટલા દીથી નથી કહેતી હાલ આપણે હિંડોળા જોવા જાય, હિંડોળા જોવા જાય. સ્વામિનારાયણ ભગવાનના મંદિરે આજ છે ને જવાનું છે. વાહમાંથી ટ્રેક્ટર જાય શેરું. અરે બાપા લઈ લઈને ટ્રેક્ટર લીધું, ખખડતા પકડતા જવાનું. કા કોણે લીધું મમ્મીજી? રેશમા ભાભીને ઘરવાળાએ. રેશમા ભાભી પાસે અસલની ગાડી છે, સકડી છે, તો લઈ લઈને ટ્રેક્ટર લીધું એટલે ઉઠલતું જવાનું. કા હું તો ભૂતડાને કહીશ ગાડી લઈ લે ને બે જણા હાલે જશું. તમાર મમ્મીજી જાવું હોય ને તો જાઓ ટ્રેક્ટરમાં, માર નથી હાલું. કા વળી તને હું વાંધો હે? હાલને ટ્રેક્ટરમાં કેવી મજા આવે, ખુલ્લી ખુલ્લી હવા આવે. મમ્મીજી ટ્રેક્ટર મને નો ફાવે. ના હાલવું હોય તો કાઈ નહીં, હું તો જઈ હિંડોળા જોવા કેવા અસલ છે તને ખબર છે? મમ્મીજી હું તો એકવાર જોઈ આવી, એકલી જોઈ આવી. મને તો કીધુંય નહીં, મને કહેવાય નહીં તો હું હાલું. મમ્મીજી એમાં એવું હતું કે હું તો હાલીને ગઈ હતી. તમારાથી આ ઘરમાં એક ઝાડું નથી મરાતું બહુ તો પછી હાલીને તમે હિંડોળા જોવા ક્યાં હાલો? એટલે મમ્મીજી મેં ના કીધું તમને. હોશિયાર તો જો. ભૂતળી તાર હાલવું હોય ને તો તૈયાર થઈ જાજે, આમ જાય છે હંતે. ઓકે. હમણાં જ રેશમા ભાભી ને જલપાબેન બે જાતી દે રાંધે ને હું પુહર કરતા હતા. અને મમ્મીજી રેશમા ભાભીએ છે ને આઈફોન લીધો છે. તમારે હારા ફોટા પડાવવા હોય ને તો હું રેશમા ભાભીને કહેજો ફોટો પાડી દે. આઈફોનમાં અસલના ફોટા આવે એવા મસ્ત દેખાય ને હો મમ્મીજી. રેશમા ભાભીને કહેજો પાડી દે. ભૂતળી હારું કર્યું લે તે કીધું એને જ કહી હવે તો. હવે મમ્મીજી રેશમા ભાભી પોતાને પાડતા હોય ને તો તમારે કહેવાનું તારા પાસે તો આઈફોન છે ને, તું તો આખો દી પાડી રહી, મને પાડી દે પહેલા ને તમારે પડાવી લેવા નક પછી રહી જાહો. હવે હું છે ને તૈયાર થઈ જાઉં. હારું લે તૈયાર થઈ જાવ મમ્મીજી, અસલના તૈયાર થાજો મેકઅપ વાળી જેવા. ફોટા યાર આવે ને. રેશમા ભાભીને બહુ શોખ છે ને એપલમાં. લ્યો હું તમને ફોટા પાડ દઉં એમ કરીને બતાવે હો મોબાઈલ. હવે ખબર પડશે એને. હું ગઈ જ ને તે હું તો છે ને રેશમા ભાભીનો મોબાઈલ જ ન મૂકતી અને તો કે ફોટો જ ના આવત, નકરા મારા જ ફોટા. આઈફોન નો પાવર બધો ઉતરી જાત. મને કાંઈ વાંધો નથી એને આઈફોન લીધો એમાં, પણ રેશમા ભાભીને પાવર બહુ છે. પાછા તો આપણને બતાવવા આવે. જુઓ ભૂતળી બેન મેં મોબાઈલ લીધો આવે હન તેને ખબર છે. સકડી લીધી તઈ આવે ને ઘરે બતાવવા. ભૂતળી બેન જો મેં સકડી લીધી, ઘરે લઈને આવાય ને. સાણા છે રેશમા ભાભી તો. આપણે કોણ કોકના નામની ધડ કરે, આપણે ભગવાનનું નામ ન લઈ કા. જો અમે છે ને સ્વામિનારાયણ ભગવાનના મંદિરે હિંડોળા જોવા જાય છે. તમારે કોઈને ફોટા જોતા હોય ને તો કમેન્ટ કરી દેજો. હું આપણી આ ચેનલમાં ફોટા પોસ્ટ કરી દઈશ. કમેન્ટ કરજો જોઈ છે કે નહીં તો કરું ને કોઈ ના કરું. હિંડોળા જોયા જેવા છે હોય એવા મસ્તીના હોય ને. અરે બાઈ જોતા રહી જાય. તમે નવરા હોય તો આવો અમારે ભેગે હિંડોળા જોવા.
એક નંબર છે. તમે જાશો ને તે પાછા આવવાનું મને નહીં થાય એવા મસ્ત છે. અને હવે છે ને હું તૈયાર થઈ જાઉં. અમારે છે ને બે જણાને જાવું છે એ ઈંડોળા જોવા. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. અને એવું લાગે ને તો કમેન્ટ કરી દેજો. આપણે વિડીયો જ બનાવશે ઈંડોળા વાળો મસ્તીનો. એ કમેન્ટ કરજો એટલે મને જોશ આવે, જુસ્સો આવે ને હું રાજી થાઉં. જેમ તમે વિડીયો જોઈને દત કાઢો ને હું રાજી થાઉં. બાકી તો વિડીયોને લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.